રાજુલાના તારેશ્વર ગામે ધાતરવડી નદીમાં ગઈકાલે 4 યુવકો ડૂબ્યાનો મામલો 3 સગા ભાઈઓ અને એક બનેવી સહિત 4 યુવકો ધારેશ્વર ગામના ધાતરવડી નદીમાં નાહવા પડતા ડૂબ્યા હતા। 4 યુવકો પૈકી એક યુવકનો નદીમાંથી ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો। એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને ફાયર વિભાગ તેમજ મામલતદાર રેસ્ક્યુ ટીમ સહિત સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા સતત નદીઓમાં શોધખોળ શરૂ કરાઈ છે। 20 કલાકની સતત શોધખોળ બાદ મેરાભાઈ ખીમાભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળ્યો છે। રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે। હાલ 3 યુવકોને નદીમાં શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાના પગલે આસપાસના ગામોમાં શોકમય માહોલ છવાયો છે। આ ઘટનાના પગલે તંત્ર પણ ખડે પગે છે। જે કે સિંગોર સાથે ધર્મેશ મહેતા, રાજુલા। 4 વ્યક્તિ ડૂબ્યા હતા। 15 કલાક જેવો સમય વીતી ગયો। એક વ્યક્તિની ડેડ બોડી મળી ગઈ। 3 લોકો લાપતા છે। એનડીઆરએફની ટીમ છે, ફાયર વિભાગ છે, આપ પણ કાલે પહોંચ્યા છો, અત્યારે પણ પહોંચ્યા છો, શું વાત છે કે શું પ્રયત્ન ચાલુ છે? આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો અહીંયા કે એનડીઆરએફની ટીમ એના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું એટલે પછી પાણીમાં થી બહાર નીકળ્યા હતા। અમને સફળતા નહોતી મળી, પણ આજે સવારના એક ડેડ બોડી હાથમાં આવી છે। એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના લોકો કિલોમીટરના ઉપર આ લોકો સફળતા મળવા માટેના પ્રયત્ન 1 કિલોમીટર સુધી તપાસ કરી રહ્યા છે। મુશ્કેલી એ છે કે આ નદીના અંદર ઠેર ઠેર ઠેકાણે પાણાઓ અચાનક પાણા આવી જાય છે અને એ પાણા આવી જવાના કારણે કોઈ તરવૈયો પણ હોય તો એને બેનો જીવનો જોખમ એમાં લાગતો હોય છે। એમાં પાણા પગમાં લાગી જાય, કદાચ તો ત્યાં ભૂંગળા છે। એક માણસ તો કાલ અમે હારે હતા ને એ ભૂંગળાના અંદર વયો ગયો, એ તો બચી ગયો કે ભૂંગળાનો ઓલા પર નીકળી ગયો બહાર સુરક્ષિત, નહીં તો એ માણસ અમારા દ્રષ્ટિએ ફેલ થઈ જાય। પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા પગે ઊભો છે। અમે પણ એના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઊભ્યા છે। આખું તંત્ર ઊભું છે। એક ડેડ બોડી મળી ગઈ છે, બીજી 3 હજુ બાકી છે, એની શોધખોળ બાકી છે, પણ આશા છે કે વહેલામાં વહેલી તકે મળી જાય। મુશ્કેલી એવી છે કે જ્યારે આવો ક્યારેક બનાવ બનતો હોય તો એને 48 કલાકના ઉપર થાય ત્યારે ડેડ બોડી ઉપર આવે, ત્યાં સુધી લગભગ ઉપર આવે નહીં। અને જે રીતે કાલે જે આ બનાવ બન્યો છે, એક પડી ગયો અને બીજો એને બચાવવા ગયો, ત્રીજો બચાવવા ગયો, ચોથો બચાવવા ગયો, અને એના કારણે આ 4 જણ, એક 3 સગા ભાઈ ને એનો બનેવી, આમ 3 જણ અને 4 જણા અને આ શોધખોળ ચાલુ છે। ત્યારે હું સરકારશ્રીનો અને એનડીઆરએફનો અને ફાયર બ્રિગેડનો આભાર માનું છું। અને આ ગામના લોકોએ પણ, આ ગામના આગેવાનો, આ ગામના વડીલો, યુવાનો, 18 વર્ષના લોકો ને એક શોકનો માહોલ અહીંયા થઈ ગયો છે। કાલથી જ જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારે આખા ગામના લોકો અહીંયા ઊભા પગે ઊભા રહ્યા છે। આખી ટીમ અહીંયા છે, પ્રયત્ન કરીએ છીએ અમે તાત્કાલિક આની સફળતા અમને મળે। અને સાથોસાથ સરકારશ્રીમાં હવે બીજી રજૂઆત પણ કરવાનો છું કે જે રીતે આપ કોઝવે જોઈ રહ્યા છો ને કોઝવેના ઉપરથી જે પાણી જાય છે અને એ કોઝવેના સામા કાંઠે રહેવાવાળા લોકો એક રિક્સ લઈને, હમણાં જ મેં એક બાળકને ખંધા ઉપર મૂકીને બાળકને એના વડીલો લઈ જતા જોયા છે, ત્યારે સરકારશ્રીમાં પણ આ ધ્યાન અમે મૂકશું ને વહેલા તકે આ કોઝવે પણ અમારું મંજૂર થાય એવા અમારા પ્રયત્ન હશે। ઓકે।